નમસ્કાર, હેલો ફ્રેન્ડ્સ, હું રઘુવીર મકવાણા. અત્યારે હું આવ્યો છું બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું જે રામપરા ગામ આવ્યું છે અને રામપરા ગામે આવેલો આ છે તરસિંગડો ડુંગર, જે ઘણા દિવસોથી સોશિયલ મીડિયામાં આ દ્રશ્યો ધૂમ મચાવી રહ્યા છે. તો લાવો, મને પણ થયું કે હું પણ ત્યાં વિઝિટ કરું. તો આપ જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ અત્યારે અમે તરસિંગડા ડુંગર ઉપર ચડી રહ્યા છીએ. ધીમે ધીમે સુંદર મજાનું લોકેશન છે, જાણે આપને એવું જ લાગશે કે અહીં તમે સાસણ ગીર એટલે કે જૂનાગઢના જંગલમાં હો, તે રીતના દ્રશ્યો હાલ અત્યારે જોવા મળી રહ્યા છે. અને ઉપર માં ખોડિયારનું મંદિર આવેલું છે, તો આપણે ત્યાં પણ જઈશું, માતાજીના દર્શન કરીશું. તો તમે જોતા રહો મારો આ બ્લોગ. હું આપને તરસિંગડા ડુંગરના સાથોસાથ આકાશી દ્રશ્યો પણ બતાવીશ. અહીંનું વાતાવરણ કેવું છે, માહોલ કેવો છે, તે પણ આપણે જોઈશું. હાલ અત્યારે તરસિંગડા ડુંગર ઉપર હું આવી ગયો છું. આ જોઈ રહ્યા છો, આ તરસિંગડા ડુંગરનું સરસ મજાનું સુંદર મજાનું લોકેશન છે. અહીંયા ખૂબ જ વિશાળ સંખ્યામાં લોકો પણ અહીંયા આવે છે. અને ખાસ આજે રવિવારનો દિવસ છે, માં ખોડિયારનો દિવસ છે, માં જગદંબાનો આજે દિવસ છે. ખોડિયારમાંનું અહીંયા મંદિર પણ આવેલું છે, એટલે કે લોકો પણ અહીંયા રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં આવે છે. સાથોસાથ પર્યટક સ્થળ જેવું આ સરસ મજાનું વાતાવરણ છે. બોટાદ જિલ્લાની જો આપણે વાત કરીએ તો બોટાદ જિલ્લામાં ઘણા બધા ધાર્મિક સ્થળો છે. તેમાંથી આ જે તરસિંગડો ડુંગર જે છે તે ખૂબ જ અનેરું અને અલગ પ્રકારનું આ પર્યટક સ્થળ છે, ધાર્મિક સ્થળ છે. અહીંયા દૂર દૂરથી લોકો પણ આવતા હોય છે, માતાજીના દર્શન પણ કરતા હોય છે. અને સાથે સાથે અહીંયા ફરવાલાયક સ્થળ છે. લોકો પોતાના પરિવાર સાથે, ફેમિલી સાથે આવતા હોય છે, અહીંયા વનભોજન કરતા હોય છે. ત્યારે હાલ અત્યારે જે લોકો અત્યારે આપણી સાથે અહીંયા આવ્યા છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. તે લોકો ક્યાંથી આવે છે, અહીંયા પહેલી વાર આવ્યા છે કે અવારનવાર આવતા હોય છે. શું નામ છે આપનું, ક્યાંથી આવો છો? બાબરાથી આવીએ છીએ. અમે અવારનવાર પહેલા પણ આવતા હતા, પણ અત્યારે જે ચોમાસાના સમયમાં આજુબાજુમાં જે ડુંગરાળ જગ્યા છે અને ફરવાલાયક સ્થળ એક સારું છે. અહીંયા પહેલા તો શું છે, એટલું બધું કાંઈ હતું નહીં. અત્યારે અહીંયા માણસો ઘણા આવે છે. રવિવારની રજા હોય ત્યારે તો ખૂબ ભીડ હોય છે. અને આજુબાજુમાં તળાવ છે, ડુંગરાળ છે અને વિન્ડ ફાર્મના ઘણા પ્રોજેક્ટ છે. એથી ફરવાલાયક સ્થળ એક સારું છે. અને વરસાદનો સમય હોય, ચોમાસાનો સમય જ હોય, ત્યારે તો વનરાઈઓ કે ડુંગર લીલાછમ થઈ જાય છે. એટલે ફરવા માટે એક બેસ્ટ સ્થળ છે. અને નાના બાળકોને મજા આવે એવું છે કે ભાઈ તમે 2-3 કલાકનો ટાઈમ લઈને આવો તો એક પિકનિક પોઈન્ટ બની જાય. આભાર. તો સાથે સાથે માતાજીના દર્શન પણ થાય છે. ખોડિયાર માતાજીનું મંદિર છે, તરસિંગડા ખોડિયાર, જે આપણે ભાણખાસર ભડલીવાળા હતા એને હાજરો હાજર હતા, એટલે ઈ પણ એક પ્લસ પોઈન્ટ છે. આજે મંદિર છે, મંદિરનો ઇતિહાસ શું છે, તમે કઈ જાણતા હોય? ઇતિહાસમાં તો એવું લોકવાયકા અમે સાંભળેલી છે કે જે અહીંયા ભડલીના જે પેલા રાજા રજવાડા હતા, એના જે દરબાર હતા, ભાણખાસર દરબાર, એને હાજરો હાજર હતા. એમ કે છે કે ઈ જે કામ કે ઈ કામ કરતા હતા. હા, એટલે ઈ પણ એક પ્લસ પોઈન્ટ છે ખોડિયાર માતાજીનો.
તરસિંગડા ડુંગર ઉપર આવ્યો હતો અને અહીંયા આવ્યો તો અહીંયા સરસ મજાની નાની અમથી દુકાન તો નહોતી શકાય, પરંતુ એ દાદા છે તે મકાઈના જે ડોડા છે તે મકાઈ વેચી રહ્યા છે. આપણે તેમની સાથે પણ થોડી વાતચીત કરીશું કે અહીંયા તે ક્યારથી આ મકાઈનો વેપાર કરી રહ્યા છે. દાદા મજામાં? હવે થોડુંક મારે તમારી પાસે જાણવું છે કે અહીંયા ખોડિયારનું મંદિર છે, તમે મકાઈનો વેપાર કરો છો, આ મંદિરની સ્થાપના ક્યારે થઈ હતી અને અત્યારે એટલું બધું લોકો આવે છે? બહુ સારો ટાઈમ છે. હા, આવો નજીક આવો. હવે શું છે, હવે આ બાપુ પેલા એક બાપુ હતા ને ઓફ થઈ ગયા, પછી આ બીજા બાપુ અપંગ છે. તો અત્યારે હા જવાય આરતી કરે, અહીંથી સડી નાખ્યો, આટલા રોટલા કરે સવારમાં, ડુંગરો કૂતરો રોટલી ડેલી શરીર ડેલી ગાયક સારું. બાપુનું કામકાજ સારું છે. માતાજીનું કામ શ્રદ્ધા લોકોને કેટલી છે અહીંયા? પેલા કેટલા લોકો આવતા ને અત્યારે કેટલા? પેલા કોક આવે દર્શન કરવા, અત્યારે બહુ નોરતામાં બહુ માને, નોરતામાં તો બહુ આવે. નોરતા 9 નોરતા આવે છે ને, રાજા રાહડ આવે છે. બરોબર. રાહડા ગાય ખરેખર. અને અત્યારે જ્યાં પબ્લિક આવે છે એ 1 મહિના પહેલા આવતું હતું કે મહિનાથી પબ્લિક? તમે આ ક્યારથી આ ચાલુ કર્યું? સાથે કેવો વેપાર કેવો થાય? આપણે જાણી 500 માતાજીના આશીર્વાદ નાના હતા જરા ઢોર સારતા જો અત્યારે આશીર્વાદ એટલે અહીંયા આ ડુંગરમાં તમે ઢોર સારતા? આમાં ઢોર સારવા આવતા, અહીંયા કઈ નથી. નાના હતા ઢોર સારતા. આવું કઈ હતું? લાપસી અમારે કરે ને, 12 નીચે લાપસી કરે. લાપસી કરે એટલે ગામમાં જાય ત્યાં વરસાદ આવવો જ પડે અમને સાંભળીમાં. હવે માણસો એવું થઈ ગયું, શું હવે હજુ માણસો એવું થઈ ગયું એટલે એવું વગર અહીંયા લાપસી થાય એટલે વરસાદીને આવવું જ પડે. એમાં સૂચ્યો ને જરીક શરૂ કરાવે, લાપસી ખાઈ એટલે શરૂ કરાવવું પડે. દાદા એનો કઈ બોલો ઇતિહાસ છે કે બારવટિયા આવતા? શું ઇતિહાસ? ગામમાં બારવટિયા એ હું જાણો છો તમે? થોડું મને બહુ ન અંદાજ. ઉપર કાક ગયા હતા ને ઓલા? હા, એ કાક અત્યારે કાક જાય ને એટલે પછી પાણી હતું ને માથું નીર જો માથું જોયું પછી ઓલા બારવટિયા હતા ને બારવટિયા હથિયાર ને બધું એમાં જોયું ને કે એટલે આપણે સાંભળ્યું, ગઢિયાને ખબર હોય, આપણે ખબર ન હોય. બારવટિયા પેલા અમારે બરોબર. અત્યારે આ બધું સિંહ ને એવું જણાવો ના એ હોય તો આગળ આંકોર હમણાં જ નથી. હવે પેલા આંકોર આવે પણ હમણાં પબ્લિક આવવા મળે ને તો ઓલો આગળ ડુંગરો રહ્યો ને એમાં આવી જાય. હવે મેં 1 મહિને કે ભાઈ અમે તો રાજ્ય ક્યારેક આટો ખાતે મારે પીડ્યું હોય ને ત્યારે રાતે 12-2 વાગે ગાડી લઈને આટો મારવા. આ બધું ખુલ્લું જ મૂકીને 3 બાટલા પીડ્યા. હા, સમજો ખુલ્લું મૂકી. માતાજીની શ્રદ્ધા છે અને માં ખોડિયાર સાક્ષાત છે. કામકાજ સારું, શ્રદ્ધા હોય તો પુરાવાની ક્યાં? 20 રૂપિયા. આભાર કાકા. શું નામ તમારું? ઓધાભાઈ. તો આ હતા ઓધાભાઈ, જેઓ અહીંયા તરસિંગડા ડુંગર ઉપર અહીંયા પોતાનું મકાઈ વેચીને ગુજરાન ચલાવે છે અને માં ખોડિયાર તેઓને અપાર શ્રદ્ધા છે. એટલે કે હાલ છેલ્લા 1 મહિનાથી અહીંયા